ભારત દેશ એ ધર્મનો દેશ છે. આપણા દેશની અંદર અનેક ઉત્સવો તહેવારો ઉજવવામાં આવે છે. તો આજ મારે તમને જે વાત કરવી છે કે અષાઢી બીજની વાત કરવી છે. પરંતુ તે પહેલા હું તમને કહું કે તમે મારા વિડીયો જોયા, આપણા પરબધામની અંદર ઉજવવામાં આવતી જે અષાઢી બીજ છે એનું શું મહત્વ છે, એનો શું ઇતિહાસ છે, એ મેં તમને આગળના વિડીયોમાં ભાગ 1 થી 4 મેં તમને આખો ઇતિહાસ કીધો અને તે તમે જોયો, સાંભળ્યું તમે. અને હજી આવા નવા વિડીયો જોવા માટે તમે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. તો આ મેં તમને જે વાત કરી હતી પરબધામની હતી, પરબધામના ઇતિહાસની હતી. તો આજે મારે તમને જે વાત કરવી છે એ વાત છે રથયાત્રાની. અષાઢી બીજના દિવસે જ આપણને ખબર છે કે ગુજરાતના જે અમદાવાદ શહેર છે એમાં મોટામાં મોટી રથયાત્રા નીકળે છે. આ સિવાય પણ ઘણા ખરા શહેરોમાં રથયાત્રા નીકળે છે. તો આ રથયાત્રા છે એ આપણને ખબર છે કે ઓડિશાના જે પુરી નામનું શહેર છે, ત્યાં સૌ પ્રથમ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. એનો પણ એક અલૌકિક ઇતિહાસ છે. એ ઇતિહાસની વાત હું તમને પછી કરીશ, પણ અત્યારે મારે તમને જે વાત કરવી છે એ વાત છે કે અમદાવાદની અંદર જે રથયાત્રા નીકળે છે એ કઈ રીતે શરૂ થઈ હતી. તો દર વર્ષે અષાઢી બીજના દિવસે આ રથયાત્રા નીકળે છે. તો વાત એમ છે કે ઘણા સમય પહેલા ત્યાં જે અમદાવાદ છે એની અંદર જે અત્યારે જગન્નાથનું મંદિર છે તેની આસપાસ નકરું જંગલ અને વનવગડો હતો. ત્યારે બને છે એવું કે આપણને ખબર છે કે વર્ષો પહેલા આટલા બધા અહીંયા બાંધકામ કે એવું કઈ હતું નહીં. ત્યારે એમનો વનવગડો હતો અને બાજુમાં સાબરમતી નદી વહેતી હતી. તો બન્યું એવું કે એક દિવસ ત્યાં ફરતા ફરતા કોઈ રામાનંદ સાધુ, જે એનું નામ હતું હનુમાનદાસજી, તે ત્યાં નીકળ્યા. એ તો એમના બધે ફરતા ફરતા જતા હતા અને એ ત્યાં નીકળ્યા અને એનું ત્યાં મન થયું એટલે એ ત્યાં રોકાય છે. થોડોક ટાઈમ ત્યાં રોકાણા, એને એ જગ્યા ગમી, એ સ્થળ ગમ્યું, એ સાબરમતી નદીનો કિનારો ગમ્યો અને એ ત્યાં રોકાઈ ગયા. ત્યારે બન્યું એવું કે ત્યાં રોકાણા પછી ત્યાં નાનકડી એવી એક ઝૂંપડી બનાવી, એક બોયડી બનાવી અને એ ત્યાં રહે અને લોકો ત્યાં આવે, બધા મળે, રાત્રે થોડીક વાર બેસે. એમ કરતા કરતા લોકોનું આસ્થાનું સ્થાન બન્યું. એક એનામાં ત્યાં જવાની બધાને શ્રદ્ધા, ત્યાં જવાનું બધાને મન થાય. ત્યારે બન્યું એવું કે એક દિવસ કોઈ દીકરાને એ જે સાધુ હતા હનુમાનદાસજી, એને કંઈક નવું જીવન આપ્યું એટલે લોકોની શ્રદ્ધા વધારે વધી, કે લોકોની આસ્થા વધારે વધી. ત્યારે લોકો ત્યાં જાય છે, એની પાસે બેસે છે. એમ કરતા 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 એક દિવસ એના એક શિષ્ય, ત્યાર પછી તો આ આશ્રમમાં એ બધા બહુ બધા માણસો માંડ્યા ત્યાં આવવા. પછી એક દિવસ એક શિષ્ય આવે છે, એનું નામ છે સારંગદાસજી. એ સારંગદાસજી છે એ ત્યાં આવ્યા અને જે હનુમાનદાસજી છે એના ગુરુ છે. ત્યારે બને છે એવું કે એ બે એક દિવસ બેઠા હતા. ઘણો સમય પછીની વાત છે, ઘણો સમય એ બે સાથે રહ્યા. ત્યાર પછી એક દિવસ એ જગ્યામાંથી હનુમાનજીની મૂર્તિ નીકળે છે. એ હનુમાનજીની મૂર્તિ નીકળી, બધા આસપાસના માણસો ત્યાં આવ્યા. પછી તો વધારે ને વધારે મીંડા માણસો ત્યાં આવવા અને હનુમાનજીની જે મૂર્તિ નીકળી હતી એને પછી ધામે ધૂમે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એની પ્રાણ પ્રતિષ્ઠા કરી, એક મંદિર બનાવ્યું. બધા માણસો આવે, એના દર્શન કરે અને પુણ્યનું ભાથું ભેગું કરે. એમ કરતા 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 એક દિવસ જે એનો શિષ્ય હતો ને સાહેબ, એને એક સપનું આવ્યું. સપનામાં એવું આવ્યું કે આ જે જગન્નાથપુરીમાં જે એનું મંદિર છે જગન્નાથજીનું, ત્યાં જેવી મૂર્તિઓ છે એવી જ મૂર્તિઓની અહીંયા સ્થાપના કરો, એવું એને સપનું આવે છે. સવારે ઉઠી અને એના ગુરુને અને એના જે બધા સેવકગણ હતા એને બધાની વાત કરે છે. પછી ત્યાંથી એ જાય છે ઓડિશાના જે પુરી છે શહેર ત્યાં, અને ત્યાં જઈ અને જેવી ઈ મંદિરમાં મૂર્તિઓ છે એવી જ મૂર્તિઓ ત્યાંથી અહીંયા લઈ આવવામાં આવે છે અને એની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. પછી જે ત્યારે સમય જતા જતા તો ત્યાં જે આ મંદિર બન્યું કર્ણાવતીના
કર્ણાવતી શહેરમાં સાબરમતી નદીના કિનારે એ મંદિરના મહંત ત્યારે નરસિંહદાસજી હતા. પછી એ જે નરસિંહદાસજી છે એ ઓડિશાના જે પુરી ગામ છે, જગન્નાથનું જ્યાં મુખ્ય મંદિર છે ત્યાં જાય છે અને ત્યાં જઈ અને રથયાત્રા કઈ રીતે કાઢવી, તેમાં શું શું કઈ રીતે ગોઠવવું, કઈ રીતે કોનો રથ ક્યાં રાખવો અને કેટલો સમય રથયાત્રા કાઢવી, આ બધું ત્યાંથી શીખી આવ્યા. અને પછી 1878 થી અહીંયા કર્ણાવતી એટલે કે અમદાવાદની અંદર એ રથયાત્રા શરૂ થઈ. આપણને ખબર છે કે આવતી અષાઢી બીજ એ 16/7/2026 ના દિવસે છે, ત્યારે પણ આવી રથયાત્રા કાઢવામાં આવશે. તો આ રથયાત્રાની અંદર તમે જોવો સવારે વહેલી કાઢવામાં આવે છે, પણ આ પહેલા હું તમને એક વાત કહું કે એવી મેં લોકવાયકા અને મેં સાંભળ્યું છે, વાંચ્યું છે કે 15 દિવસ લગી જગન્નાથ મંદિરની અંદર જે જગન્નાથ પ્રભુજી છે, ભગવાન છે, એ 15 દિવસ બીમાર રહે છે અને એના પછી એનું જે સ્થાન છે, એના દરવાજા છે મંદિરના, એ થોડાક દિવસ બંધ રાખવામાં આવે અને એના સ્વયંસેવકો જે ત્યાં હોય છે એ એની સેવા કરે છે, એની સારવાર કરે છે. પછી એના મોસાળ જાય છે, મોસાળ પણ જઈ થોડાક દિવસ રોકાય છે. ત્યાં ખૂબ મીઠાઈ ખાય, જાંબુ ખાય, એના કારણે એને આંખો આવે છે. એટલે 2-3 દિવસ લગીને એને આંખોમાં પાટા બાંધવામાં આવે છે. અને જ્યારે અષાઢી બીજના દિવસે સવારે રથયાત્રા નીકળવાની હોય ત્યારે એના આંખે જે પાટા બાંધ્યા હોય એ પાટા ખોલવામાં આવે છે. અને નેત્રોત્સવ એ એક ઉત્સવ ઉજવવામાં આવે છે. આવી રીતે પછી સવારે એની રથયાત્રા નીકળે છે. તમે જોવો તો ભજન, ભક્તિ, ભોજન, પ્રસાદી, શરબત આવું બધું રસ્તાની અંદર એને આપવામાં આવે છે. એ રથયાત્રા હોય, એનો રથ છે, એ બધા માણસો દોરડાથી ખેંચતા હોય, આગળ સાધુ સંતોના અખાડાઓ હોય, હાથી હોય, અને તમે એ રથયાત્રા તમે જોવો ને એ રથયાત્રાના દર્શન કરવાની એ પણ જીવનનો એક લાવો છે. કેટલું માણસો ત્યાં હોય છે અને કોઈ પણ પ્રકારના અમીર ગરીબ ઉચ્ચ નીચના કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વગર તમામ માણસો જે હોય છે એ રથનું દોરડું ખેંચતા હોય છે. ત્યાં એક એકતા હોય છે, ને જ્યાં એકતા હોય છે ને ત્યાં પ્રગતિ હોય છે. તો આ માણસો છે એ કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી રાખતા અને પોતે એ દોરડા ખેંચવાનો લાભ લઈ અને પુણ્ય મેળવે છે. અને એવું કહેવામાં આવે છે કે એ દોરડું ખેંચ્યું હોય રથનું અને એ જે એને લાભ લીધો હોય એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આવી રીતે આ રથયાત્રા નક્કી કરેલા રસ્તાઓ ઉપર નીકળે છે. અને લોકો કેમ રથયાત્રા નીકળે છે એ પણ હું તમને કહું કે આપણને જગન્નાથના દર્શન કરવા હોય તો આપણે મંદિરે જવું પડે, પણ આ અષાઢી બીજના દિવસે દર વર્ષે એ જગન્નાથના જે મંદિરના જે ભગવાન છે એ ઘરે ઘરે દ્વારે દ્વારે જઈ અને એના પ્રિય ભક્તોને એ દર્શન આપે છે. એ પોતે ખુદ ભક્તની ઘરે આવે છે, ભક્તના દ્વારે આવે છે અને એને દર્શન આપે છે. આ એક રથયાત્રાનું મહત્વ છે. તો આવી રીતે એની રથયાત્રા નીકળે છે અને લોકો તમે જોવો એ રથયાત્રા તમે જોવો ને તો તમને ખબર પડે કોઈ અગાસી ઉપર, કોઈ બારી બારણામાંથી, રસ્તામાંથી, ઓટે ઉભા રહે, જ્યાં જગ્યા મળે ત્યાંથી ભગવાનના દર્શન કરે છે. કારણ કે ભીડ જ એટલી હોય છે એટલા એ ભગવાનના એવી રીતે દર્શન કરે છે. આમ કરતા 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 સાંજ પડે અને એ પાછો રથ છે એ નિજ મંદિર સ્થાને પાછો આવી જાય છે. અને આવી રીતે અમદાવાદની અંદર આ રથયાત્રા નીકળે છે. અને એ રથયાત્રાની અંદર ઘણી ખરી મંડળીઓ, ઘણા ખરા અખાડાઓ, ઘણા ખરા ગ્રુપ પોતપોતાની એમાં કલા રજૂ કરે છે. અને એ બધી થીમ પાછળ કંઈક ને કંઈક ઉદ્દેશ્ય રહેલો હોય છે. આવી રીતે અને પોલીસનો પણ સંપૂર્ણ બંદોબસ્ત હોય છે અને તમામ સેવકોનું બધું ધ્યાન રાખવામાં આવે છે અને પ્રસાદી આપવામાં આવે છે. આવી રીતે અમદાવાદની અંદર આ રથયાત્રા નીકળે છે.